પોરબંદરના બળેજ ગામે રબારી સમાજનું મહાસંમેલન યોજાયું। રબારી સમાજના ભુવા દ્વારા આયોજન કરવામાં આવ્યું। પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાને ટેકો જાહેર કર્યો છે। બળેજ ખાતે 6 જિલ્લાના રબારી સમાજના આગેવાનો હાજર રહ્યા। પોરબંદર, દ્વારકા, જામનગરથી રબારી સમાજના લોકો આવ્યા। મનસુખ માંડવિયા સાથે અનેક નેતાઓ હાજર રહ્યા। ભુવા હતા શ્રી દેશા હતા રાતા હતા ઉલવા ગામ ભળે ભુવા કેણા દેશ માતાજી નંબર। આજે જે હવે આ મીટિંગનું આયોજન કરેલું છે એ અમે ભાજપના સમર્થનમાં આપ્યું છે અને ભાજપ તો હતા એમ સમાજ હતો જ એમ એટલે હું તો કાયમી માટે ભાજપનું છું। સમાજ આખાને હું ભાજપમાં લઈ આવ્યો છું। મેં મહેનત કરી છે, મહેનત કરી બધાને હારે રાખ્યા। સમાજ આખો હારે રાખી આગેવાન બધા મારી હારે હતા। અમે બધું આ ગોઠવી બધાને ભેગા કરી પછી અમે ઉમેદવારોનું નક્કી કરી તારીખ નક્કી કરીને અમે બોલાવી અને આજે સમર્થન આપ્યું। અમે ભાજપ સાથે છે અને ભાજપ સાથે સમાજ આખો રહેવાનો છે। આજે ખાસ કરીને કોણ નેતા ઉપસ્થિત થયા અને કોઈનો ભાજપમાં પ્રવેશ થયો કે ભાજપનો પ્રવેશ અમે પેલા કરી દીધો તો જે કોંગ્રેસનો ભાઈઓ બધા હતા એનો પેલા કોંગ્રેસમાં એ નીકળીને ભાજપમાં આવી ગયા છે। મારા પ્રવાસ દરમિયાન હું જનતાનો સંપર્ક કરી રહ્યો છું। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાના લાભાર્થીઓને મળી રહ્યો છું, ખેડૂતોને મળી રહ્યો છું, શહેરીજનોને મળી રહ્યો છું, યુવાનોને મળી રહ્યો છું। આ બધા જ લોકોનો મારો સંપર્ક કરવાનો થાય છે ત્યારે એનામાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ દેખાય છે અને સાથે સાથે મોદીજી પ્રત્યેની શ્રદ્ધા દેખાય છે। આ બંનેના વાતના આધારે હું એટલું કહી શકું કે આ ચૂંટણીમાં ગુજરાતમાં 26 માંથી 26 સીટ આવશે।